કે વેજીટેબલથી ભરપૂર અને ઘઉંના લોટનો, એટલે હેલ્ધી નાસ્તો જ થઈ જાય. તો ફ્રેન્કી આપું છું. વીજળી જોરદાર થાય છે, કેટલા કડાકા થાય છે ને. અત્યારે તો આલુ પરોઠા અને દહીં કરવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો છે શનિવાર અને આજે નાસ્તામાં તો દેવી છે ફ્રેન્કી. રોજે અલગ અલગ કાંઈક આપું છું. તો આજે એમ કે વેજીટેબલથી ભરપૂર અને ઘઉંના લોટનો, એટલે હેલ્ધી નાસ્તો જ થઈ જાય. તો ફ્રેન્કી આપું છું. અને આજે ટિફિન નથી કરવાનું. આજે આમ તો કેવિનના પપ્પાને રજા હોય, પણ તોય કામ હોય તો જવું પડે. તો કે ટિફિન ન કરતી કે હું ઘરે જ જમી લઈશ કે. તો નાસ્તો બનાવી લઉં અને રસોઈ એમાં છે ને આજે અત્યારમાં કરી જ લેવી છે. કેમ કે એમને જો વહેલા આવશે તો વહેલા જમવા એમને જોશે, અને મારે વિડીયો એડિટ કરવા બેસવાનો છે. અને ઘરનું કામ આવ્યું હોય પછી તો રસોઈ અત્યારમાં કરી જ લઈશ. તો રસોઈમાં એ છે ને ગુવાર બટેટાનું શાક કરવું છે, કોબીજનો સંભારો, રોટલી, એટલે એ આરે બની જ જાય. પછી બસ સીધું બપોરે જમવાનું રહે. તો હાલો એ બધું કામ એકસાથે પતાવી દઉં અને પછી મળીએ. બધું કામ પતી ગયું. જો વાસણ ખાલી હવે ગોઠવવાના છે અને પછી બધું કામ પૂરું. અને પછી મારે હવે બસ મારું જ કામ કરવાનું છે, વિડીયો એડિટ કરવાનું અને કપડાં મશીનમાં નાખવા છે. પણ એ શનિવાર હોય ને ત્યારે છોકરાઓ ઘરે આવે ને પછી જ હું કપડાં મશીનમાં નાખું છું. એટલે સ્કૂલ ડ્રેસને બધું ધોવાઈ જાય તો ઇસ્ત્રી થઈ જાય. એટલે બે આવે પછી કપડાં મશીનમાં નાખવાનું એક કામ પતાવી દઈશ. તો હાલો હવે વિડીયો એડિટ કરવા બેસી જાઓ. હાલો જમવા. જો ગુવાર બટેટાનું શાક છે, કોબી મરચાંનો સંભારો, રોટલી અને ઠંડી છાશ. હાલો જમવા. કેવિનના પપ્પા તો છે ને જમી અને ગયા. જેનીને મૂકવા આવ્યા ને એટલે સાથે સાથે એમને જમી લીધું ને પછી ગયા. અને હવે અમે ત્રણેય જમશું. આજ કેવિન છે ને મોડો આવ્યો, 1:15 વાગે છેક આવ્યો. એટલે અત્યારે આજ મોડા જમવા બેઠા છે. હાલો જમવા. જમીને ફ્રી થયા અને મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે. જો એકદમ ઠંડક થઈ ગઈ, પણ વીજળી જોરદાર થાય છે, કેટલા કડાકા થાય છે ને. તો ટીવીની પીને કાઢી લીધી, ચાર્જર કાઢી લીધા બધા. કે વીજળી હવે બહુ પડતી હોય છે એટલે કાઢી જ લીધું બધું. કપડાં મશીનમાં નાખવા હતા. આ લોકો સ્કૂલેથી આવ્યા તો સ્કૂલ ડ્રેસ નહીં, પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો તો કીધું સાંજે જો વરસાદ બંધ થઈ જશે ને તો ત્યારે સ્કૂલ ડ્રેસને એવું હોય ને બધું હું શનિવારે ધોઈ જ લઉં છું. એટલે પછી ઇસ્ત્રી થઈ જાય તરત. હવે આ વરસાદ આવ્યો છે તો કાંઈ કહેવાય નહીં, ત્યારે ધોવા મસ્ત આવ્યો. વીજળી પણ એટલી બધી થાય છે ને. હમણાં તો એક એવો કડાકો થયો કે ક્યાંક વીજળી પડી જશે એવું લાગ્યું. જો કેવું મસ્ત થઈ ગયું, ઠંડુ ઠંડુ. સાંજ થઈ ગઈ અને સાંજની રસોઈની શરૂઆત કરી દીધી. અત્યારે તો આલુ પરોઠા અને દહીં કરવું છે. અને જેની છે ને અત્યારે સાંજે સૂઈ ગઈ વાંચતી. હવે જો મોડી ઉઠશે ને તો પછી રાતે સૂશે નહીં. હાલો બટેટા બાફવા મૂકી દીધા છે અને ફટાફટ લોટ બાંધું અને બટેટાનો મસાલો મસ્ત એકદમ ટેસ્ટી ચટપટો તૈયાર કરવી. આલુ પરોઠા ખાવાની મજા આવે એવો. વરસાદ છે ને આવ્યો તો જોરદાર, પણ બંધ થઈ ગયો સાવ. અને પાછો અંધારેલો તો છે જ. અને દ્વારકામાં એ છે બહુ જ વરસાદ થયો, એવા ન્યૂઝ સાંભળ્યા. 32 ઇંચ જેટલો વરસાદ થયો ત્યાં. અહીંયા તો થોડીક વાર આવે છે ને પાછો ઘડીકમાં તો બંધ થઈ જાય છે. એક ધારો ચાલુ રહેતો હોય ને એવો તો રહ્યો જ નથી. કાં કેવી આ વખતે એવો વરસાદ આવ્યો જ નથી. બટેટા બફાઈ ગયા ને છાલી કાઢી લીધી. બસ હવે આને હું મેશ કરી લઈશ બટેટાને.
2 ડુંગળી ઝીણી સમારી છે, 1 ટામેટું, કોથમીર અને લસણ ને મરચાંની પેસ્ટ કરી છે. થોડુંક મીઠું નાખ્યું છે, પછી જોશે એમ નાખીશ. અને હવે મસાલો આપણે બનાવી લઈએ અને આ કુકરમાં જ બનાવી લઉં, જેમાં બટેટા બાફા હતા ને એમાં જ. મસાલો જો ઠંડો થવા મૂક્યો છે. ઠંડો થાય પછી જ પરાઠા બને, નહીંતર પરાઠા ન બનાય. હાલો જમવા. આલુ પરાઠા અને દહીં. છોકરાઓએ જમી લીધું, હવે અમે બે જમવા બેઠા. આલુ પરાઠા સરસ મજાના. આવો ચાખો તો ખરા, પછી ખબર પડે. સરસ જ હોય, બાકી કેવું તમને બોલો, તમારું શું કહેવાનું થાય છે? સરસ જ હોય ને. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધાય સુવાની તૈયારી કરવા માંડ્યા. વાંચે લખા જો સૂતા. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. ચલો બાય, ગુડ નાઇટ.